નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લા બિરસા મુંડા બ્રિગેડની આદિવાસીઓ પર થતા અત્યાચાર મુદ્દે કલેક્ટરને રજૂઆત। આદિવાસી યુવાનો ઉપર અત્યાચારો રોકી હકોનું રક્ષણ કરવા માંગ। ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રિક વિભાગના 107 છાત્રોને પરીક્ષામાં બેસવા નહીં દેતા સર્જાયો વિવાદ। વિદ્યાર્થી નેતાએ છાત્રો સાથે પ્રિન્સિપાલને રજૂઆત કરતા મામલો થાળે પડ્યો। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં પીપા બ્રિજ, ખાનપાન, સ્નાન સહિતની સુવિધા ઊભી કરવા રજૂઆત। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો। નર્મદા નદીમાં મગરોથી પણ પરિક્રમાવાસીઓને રક્ષણ આપવા માંગ। ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજયસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે। હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે। કવિતા ગામના કીર્તન વસાવાનો પીઆઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેને સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી। તો વાગરાના ઓઢા ગામે બે આદિવાસી યુવાન ઉપર જીવલેણ હુમલો। જંબુસરના ધરમપુર બોજાદરાના અક્ષય વસાવા ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેઓએ ઝેરી દવા પી લીધી હતી। તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલા અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજ રોજ અમે નામદાર કલેક્ટરમાં અલગ અલગ તાલુકા ભરૂચ, વાગરા, જંબુસર અને આમોદ આ તમામ તાલુકાના લોકો ભેગા થઈને નામદાર કલેક્ટર સાહેબ સમક્ષ આવેદનપત્ર આપીને માંગ કરીએ છીએ કે અમારા સમાજ ઉપર વારે વારે જાતિવાચક શબ્દો બોલીને પણ અપમાનિત કરે છે અને અમને માર સલ્લો પણ કરે છે, માનસિક ત્રાસ પણ આપે છે। એમાં અમે કેટલા નવયુવાનો ખોવી દીધેલા છે। હવે કવિઠાની અંદર આ કીર્તન નામના વ્યક્તિને તો રક્ષક જ બક્ષી ગયો છે અને આ પાછો બીજો બનાવ વાગરાના ઓરા ગામનો, તેમાં તો એફઆઈઆર રાતોરાત બદલાઈ જાય છે અને સગીરા નામનો એફઆઈઆર બની। હવે આ રહ્યો ચોથો બનાવ જંબુસરનો, જેમાં તો ત્રાસ જ એટલો આપવામાં આવેલો કે તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને વરુ પોલીસ સ્ટેશન જે પાદર તાલુકાનું છે તે એફઆઈઆર લેવા રાજી નથી। જ્યારે ચોથો બનાવ નિકોળા ગામની આ માસૂમના ધણીની પણ હત્યા થઈ છે પણ એને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી છે અને એનો તપાસ અમલદાર આ પરમાર જ હતો નબીપુરનો, એને તો ઘણી બધી તાનાશાહીઓ આપેલી છે। જ્યારે રક્ષક જ ભક્ષક બની જતો હોય તો અમારે જવું તો જવું ક્યાં? ભરૂચની કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ વિભાગમાં અભ્યાસ કરતા 180 માંથી 107 વિદ્યાર્થીને કોલેજની મીટ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો। ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજમાં વિવાદ સામે આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સેમેસ્ટર 2માં અભ્યાસ કરતા 180 વિદ્યાર્થીમાંથી 107 વિદ્યાર્થીને કોલેજની મીટ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહોતા। આ અંગે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવ્યું હતું। જોકે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું કોઈ પણ પત્રક જાહેર કરવામાં આવ્યું નહોતું। વિદ્યાર્થીઓને હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાની વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ કોલેજના સંચાલકોને વિદ્યાર્થી આગેવાન યોગી પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી। ઇલેક્ટ્રિક વિભાગના આવા વલણના કારણે દર વર્ષે લગભગ 60 થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દેશે તેમ વિદ્યાર્થી નેતાએ રોષ ઠાલવ્યો હતો। આ વર્ષે પ્રથમ સેમિસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જે હવે બીજા સેમિસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે। પ્રોફેસર એસ.એમ. મિસ્ત્રી દ્વારા કારણ રજૂ કરાયું હતું કે જીટીયુના નિયમના આધારે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી, જેથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જોકે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી ભવિષ્યમાં હાજરી અંગે કાળજી રાખવાની બાંહેધરી આપતા હવે તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। કેજે પોલિટેકનિક કોલેજની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર સેમ 2ની અંદર 170 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર બેસવા દેવામાં નહોતા આવતા। કારણ પૂછ્યું તો હાજરીનું આવ્યું હતું, પરંતુ જે વિદ્યાર્થીઓ દિવસે ને દિવસે જે કેજે પોલિટેકનિક કોલેજની અંદર જે 2008ની અંદર જીટીયુનું જ્યારે આવ્યું હતું, જીટીયુની સંલગ્નની અંદર, ત્યારે કોલેજની અંદર એકથી ટોપ 10ની અંદર હતી, પરંતુ અત્યારે એનો ક્રમાંક 32મો થઈ ગયો છે। તે ખૂબ જ ચિંતાજનક છે। ક્યાંક ને ક્યાંક હાજરીનો જે પ્રશ્ન આવે છે તેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની વચ્ચે ક્યાંક ને ક્યાંક સમન્વયનો પણ કારણ મૂળભૂત હોઈ શકે છે। આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પ્રિન્સિપાલ દ્વારા 107 વિદ્યાર્થીઓને ફરી મિડની એક્ઝામ માટે આપવાની બાંહેધરી આપી છે, જેથી વિદ્યાર્થીઓની જીત થઈ છે। જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે એવો જીટીયુનો નિયમ છે, સર્ક્યુલર। અને એનામાં અનુસંધાને
અમારે દરેક પરીક્ષા પહેલાં અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતાં ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઊભો થયો હતો. પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને 75% થઈ જશે એ હિસાબે બાહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે. નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમામાં કેપ્સ્યુલ બ્રિજ, ખાનપાન અને સ્નાન સહિતની વ્યવસ્થા ઊભી કરવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો નર્મદા કલેક્ટરને પત્ર. ચૈત્ર માસથી નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા શરૂ થઈ રહી છે. 21 કિમીની આ પરિક્રમામાં રાજ્ય ઉપરાંત દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે તેઓની સુવિધાઓ અર્થે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નર્મદા કલેક્ટરને પત્ર લખ્યો છે. નર્મદા કલેક્ટર મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને સંબોધી લખેલા પત્રમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં કેપ્સ્યુલ પીપા બ્રિજ બનાવવા, પરિક્રમાના રૂટના દરેક ગામમાં વોશરૂમ અને પીવાના પાણીની વ્યવસ્થા, નદીમાં મગરોથી રક્ષણ આપવા આયોજન, શહેરાવ, રામપરા, રેંગન ગામે સ્નાન માટે સુવિધા સાથે અમૂલના પાર્લરો, પરિક્રમાના મહત્વના સ્થળ ઉપર વન્ય પેદાશોના સ્ટોર લગાવવા સહિતની વ્યવસ્થા ઊભી કરવા રજૂઆત કરવામાં આવી છે. અમે કલેક્ટર શ્રી પાસે લેખિતમાં મેં મારો લેટર આપ્યો અને એમાં મેં પરિક્રમાવાસીઓની સુવિધા માટે રજૂઆત કરી છે. એમાં યાત્રાના રૂટ દરમિયાન જેટલા ગામો આવતા હોય દરેક ગામ દીઠ વોશરૂમ, પીવાના પાણીની વ્યવસ્થા, મહિલા અને પુરુષો માટે અલગ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોય એ એક અમારી માંગણી છે. એ ઉપરાંત શહેરાવ અને ટિલકવાળા બંને કિનારાના ઘાટ પર, એ ઉપરાંત રેંગણ અને રામપરા આ બંને ઘાટ પર યાત્રીઓને નાહવા માટે પૂરતા પ્રમાણમાં નળની સુવિધા હોય. કેમ કે પાણીની અંદર નદીમાં નાહવા માટે મગરનો ભય છે, તો ઘાટ પર પુરુષો અને મહિલાઓ બંને માટે ઓછામાં ઓછા 10-10 નળ 4 ઘાટ પર મૂકવામાં આવે એવી વ્યવસ્થા થાય. મારે જવાનું થયું હતું અને ત્યાં ગાડી કેપ્સ્યુલ બ્રિજ હતા જે પીપા બ્રિજ તરીકે ત્યાં ઓળખાય છે. તો આ નર્મદા પરિક્રમાના નદીનો પ્રવાહ ઓળંગવા માટે પણ આ વ્યવસ્થા હોવી જોઈએ. બોટની વ્યવસ્થા હોય છે, પણ 2023માં જે સમસ્યા સર્જાયેલી, બોટનું પ્રમાણ ઓછું હતું અને લોકોનો ધસારો પુષ્કળ હતો, એટલે અફરાતફરી સર્જાયેલી. એવું ના સર્જાવા પામે એટલા માટે પરમેનન્ટ વ્યવસ્થા બ્રિજની હોવી જોઈએ. પણ પરમેનન્ટ નથી તો આ યાત્રા દરમિયાન કેપ્સ્યુલ બ્રિજની પણ સુવિધા હોય તો લોકોને સુખાકારીમાં વધારો થઈ શકે. વાલિયાના કૃષ્ણાનગર પાછળ શેરડીના ખેતરમાંથી યુવાનનો અડસરગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. વાલિયામાં શિક્ષક દંપતીના ચકચારી ડબલ મર્ડર બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાલિયા ગામના કૃષ્ણાનગર પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણસર નિપજ્યું છે તે સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચના હાસોટના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ₹21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. પાવન સલીલામાં નર્મદાની પરિક્રમા કરતા નર્મદા પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકારના મેરીટાઈમ બોર્ડ દ્વારા ભરૂચના હાસોટના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરાયું. મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા મૈયાની પરિક્રમા શરૂ કરતા પરિક્રમાવાસીઓ માટે છેલ્લા પડાવ સમાન હાસોટના વમલેશ્વરમાં આ જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યાની સામે વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી. આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે. દર વર્ષે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે. અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયા પછી હવે વમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે. આજ રોજ યોજાયેલ લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદ સ્વામીજી, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ માસડિયા,
ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય ઇજનેર BB તલાવિયા, RSSના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતો મહંતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેટીનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, વાલ્મેશ્વર મહાદેવના દર્શન કરીને અને અહીંયા આરતી કરીને એને આજે આ જેટી જે છે એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો. એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી. આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મુદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદ્ઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે. આજરોજ અહીં વમલેશ્વર મહાદેવના મંદિર પાસે હાંસોટ મુકામે જે જેટીનું લોકાર્પણ થયું છે માનનીય મંત્રી શ્રી કુંવરજીના વરદ હસ્તે અને સંતોના સાનિધ્યમાં ખૂબ જ સુંદર કાર્યક્રમ આ રહ્યો. આ અગાઉ 2023માં મીઠી તલાઈ દહેજ મુકામે પણ જેટીનું લોકાર્પણ થયું હતું અને આ લોકાર્પણથી લાખો જે નર્મદા પરિક્રમાવાસીઓ છે એ લોકોને એકદમ સુખરૂપ અને સરળતાથી નર્મદા પરિક્રમા કરી શકે એવી સુવિધા પ્રાપ્ત થઈ છે. આ વિશ્વમાં માત્ર એક જ નદી છે કે જેની પરિક્રમા થઈ શકે છે. આપણા હમીના કિનારે જે મીઠી તલાઈ છે એટલે કે દહેજ તરફનો ભાગ દેશની અંદર દુનિયાની અંદર પ્રથમ એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મા નર્મદાની પરિક્રમા અમરકંટક એમનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંયા વમલેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગમ સ્થળ છે ત્યારે તમામ લોકો દેશના લગભગ નહીં તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદાના પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે અને એ લોકોને જ્યારે જતી વખતે અહીંથી નર્મદા સામે કિનારે જવાની અંદર જે તકલીફ પડતી કાદવ કીચડની અંદર લોકોએ પરિક્રમાવાસીઓએ જવું પડતું હતું એ અગવડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજથી 4-5 વર્ષ પહેલાં આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને મીઠી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ પૂર્ણ થયું છે અને એ જ અનુસંધાનમાં આપણા વમલેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે જેટીનું કામ પૂર્ણ થયું છે. જે ભૂતકાળની અંદર કાદવ કીચડના પરિક્રમાવાસીઓ જવું પડતું હતું ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની ભણીના પતિની સરકારે કર્યું છે. વાલિયા તાલુકાના ભમાડિયા ગામની સીમમાંથી ઇકો અને મોપેડ ઉપરથી 3.43 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા, જ્યારે પાયલોટિંગ કરતા ઇસમ સહિત 4ને વોન્ટેડ જાહેર કરાયા. વાલિયા પોલીસે પીઆઈ MB તોમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકોલ ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ જનાર છે. તેથી બાઇક સવાર ઇકો ગાડીનું પાયલોટિંગ કરી આગળ ચાલે છે. જેવી બાતમીના આધારે પોલીસે ભમાડિયા મોખડી વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળા વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 24,000નો દારૂ તેમજ ઇકો ગાડી બાઇક મળી કુલ 2.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયાની સિલોડી ચોકડી પાસે રહેતા સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ 59,000થી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ભમાડિયા ગામના વિકેશ ઉર્ફે ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો. તો પાછળ બેઠેલ ઇસમ અને ઇકો કારનો પાયલોટિંગ કરતા બાઇક સવાર સહિત 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની સ્ટીલ ફેબ એક્યુમેન્ટ કંપનીમાં 3 વખત ચોરીની ઘટનાને અંજામ આપનાર 8 તસ્કરોને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા. અંકલેશ્વર JIDCની સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીને ગત તારીખ 9 થી 24 માર્ચ સુધી 3 વખત તસ્કરોએ નિશાન બનાવી હતી. કંપનીના સ્ટોરરૂમ ઉપર લગાવેલા પતરાના શેડ ખોલી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. SS નો સામાન મળી કુલ રૂપિયા 3.92 લાખના સામાનની
ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના કંપનીમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરી અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી સીસીટીવીમાં નજરે પડતા તસ્કરોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે તેઓ પાસેથી ચોરીમાં ગયેલ સામાન પણ રિકવર કર્યો છે. ચોરીના ગુનામાં પોલીસે ડીમાર્ટ નજીક ઝુંપડપટ્ટીમાં રહેતા 6 ઈસમો સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ રાજેશ જૈન, અનવર રાઠવા, અરુણ વસાવા, મુકેશ જોગી, સતીશ રાઠવા, રાહુલ વસાવા, આશિષ શાહુ અને મુકેશ દવે સામે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વરની એસએન સ્કૂલમાં વિદ્યાર્થીઓને વર્કશોપમાં ટાઈમ અને ટીમ મેનેજમેન્ટ ઉપર ઋષિ દવે જ્ઞાન પીરસ્યું. આજે અંકલેશ્વરની એસએન સ્કૂલમાં યોજાયેલ મોટિવેશનલ કાર્યક્રમમાં ટ્રેનર અને ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે વિદ્યાર્થીઓને મુંબઈના ડબ્બાવાલાની ડોક્યુમેન્ટરી બતાવી ટીમ મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટના પાઠ શીખવ્યા હતા. આ પ્રસંગે સ્ટાફ, વર્ગ શિક્ષક સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં ટ્રસ્ટી બીના કાગળવાલા, પ્રિન્સિપાલ વિશાલ શાહ, શિક્ષકો મહેશ મકવાણા, મોનિકા પટેલ, શાવિયા ઝા, રીના ઘોષ સહિત સ્ટાફ પણ જોડાયો હતો. નામ છે ટાઇટન્સ અને અહીંયા પોઈન્ટ્સ છે જે ઇમ્પોર્ટન્ટ છે જે મેં આ વિડીયોમાં જોયા હતા એ છે કે આ લોકોએ બિઝનેસ 1890 માં શરૂ કર્યો હતો. કોવિડ-19 અને સ્વિગી અને ઝોમેટો જેવા એપના લીધે આ લોકોનો બિઝનેસ ડિસ્ટ્રોય થઈ ગયો હતો. ડબ્બાવાળાના લીધે એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળતું હતું અને એ બહુ સેફ અને હાઇજેનિક ફૂડ્સ આપતા હતા. મુંબઈમાં આ લોકોનો બિઝનેસ સ્ટાર્ટ થયો હતો. એ લોકો પણ ટ્રસ્ટવર્ધી હતા, જેના કારણે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સની પણ ડિલિવરી એ લોકો કરતા હતા. પંચલ બહુ હતા, એ લોકો ટાઈમ પર પહોંચી જતા હતા અને 2022માં એ લોકોએ ઓનલાઈન પણ સ્ટાર્ટ કર્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર કોલસા ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી. અંકલેશ્વર નજીક ભરૂચથી નેશનલ હાઈવે પરથી પસાર થયેલ ટ્રક મુલેટ ટોલ પ્લાઝા નજીક પહોંચતા ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડી રાત્રિના સમયે બનેલી આ દુર્ઘટનાના પગલે નેશનલ હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ભરૂચના બીએનઆઈ એલેક્સિયોસ ગ્રુપના નવા હોદ્દેદારોના શપથ ગ્રહણ સમારોહ યોજાયો. ભરૂચની હોટલ રિજન્ટા ખાતે યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં બીએનઆઈ ગ્રુપના આગામી વર્ષ માટે પ્રમુખ તરીકે અવની ચેલવાની, ઉપપ્રમુખ કિશન પટેલ, ટ્રેઝરર તરીકે જયદીપ મકવાણા તથા તેઓની ટીમે નવા વર્ષ માટે સત્તાના સુકામ સંભાળ્યા હતા. આ પ્રસંગે બીએનઆઈ ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં નૂતન અભિગમ સાથે નાના ભૂલકાઓ માટે ફન કેમ્પનું આયોજન કરાયું. નૂતન અભિગમ સાથે પ્રાર્થના વિદ્યાલય દ્વારા નાના ભૂલકાઓ માટે દ્વિદિવસીય ફન કેમ્પ યોજાયો, જેમાં પ્રાર્થના વિદ્યાલય તથા અન્ય શાળાના 160 જેટલા વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. શુક્રવારે નાના ભૂલકાઓનું ઢોલ નગારા સાથે મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં યોગા, ઝુંબા, સ્ટોરી ટેલિંગ, સાયન્સ એક્સપેરિમેન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તથા ફન ગેમ રમાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓ આજના વ્યસ્ત સમયમાં જ્ઞાન સાથે ગમ્મત તથા વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણી શકે તે હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં 28 અને 29 એમ બે દિવસીય સમર કેમ્પ અને ફન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાર્થના વિદ્યાલય તથા અન્ય શાળાના કુલ 150 જેટલા બાળકોએ ભાગ લીધેલ છે. આ કેમ્પમાં યોગા, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સાયન્સ, સ્ટોરી ટેલિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોને જ્ઞાન આપવામાં આવશે. બીજા દિવસે બાળકો સાથે ઝુંબા તથા માતાઓ સાથે માસ્ટર શેફ અને કેટલીક ગેમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. પબ્લિક ડિમાન્ડને લઈ આગામી તહેવારોની રજામાં પણ સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર સોમવારે સાર સંભાળ માટે બંધ રાખવામાં આવે છે. આગામી તહેવાર સોમ અને મંગળવારે આવતા હોય લોક માંગણીને ધ્યાને રાખી એસઓયુ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે, જેમાં આગામી 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ, તારીખ 28 અને 29 એપ્રિલ ભગવાન પરશુરામ જયંતિ તેમજ 20 ઓક્ટોબર દિવાળી પર્વ નિમિત્તે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા બિરસા મુંડા બ્રિગેડની આદિવાસીઓ પર થતા અત્યાચાર મુદ્દે કલેક્ટરને રજૂઆત. આદિવાસી યુવાનો ઉપર અત્યાચારો રોકી હકોનું રક્ષણ કરવા માંગ. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રિક વિભાગના 107 છાત્રોને પરીક્ષામાં બેસવા નહીં દેતા સર્જાયો વિવાદ. વિદ્યાર્થી નેતાએ છાત્રો સાથે પ્રિન્સિપાલને રજૂઆત કરતા મામલો થાળે પડ્યો.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં પીપા બ્રિજ, ખાનપાન, સ્નાન સહિતની સુવિધા ઊભી કરવા રજૂઆત. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો. નર્મદા નદીમાં મગરોથી પણ પરિક્રમાવાસીઓને રક્ષણ આપવા માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.